નાઉ સેકન્ડ ટોપિક જોઈએ આપણે શું છે ચેન્જ ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન્સ ઇન્ટિગ્રેશન આપણે ઓર્ડર ચેન્જ કરવાનો છે ધેટ મીન્સ y x હોય તો x અક્ષમાં જવાનું અને x હોય તો y માં જવાનું રાઈટ ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ તમે કીધું જ હશે કે change the order of integration and hence evaluate it right question સેમ જ હશે question છે આપણો 0 થી a y થી a x upon x square plus y square dx dy right so મેં કીધું હશે change the order of integrations and hence evaluate it એટલે અને સોલ્વ કરવાનું રહેશે right તો ફર્સ્ટ ઓર્ડરમાં શું જોવાનું છે ઇનસાઇડ લિમિટ શું છે y છે ધેટ મીન્સ આ શું હોય x ની લિમિટ હોય x બરાબર y થી x બરાબર a હશે રાઈટ ફર્સ્ટ ઓફ ઓલ અહીં હું લખી નાખું છું સપોઝ આપણે પાસે શું છે y બરાબર 0 થી y બરાબર a and x બરાબર y થી લઈ x બરાબર a આ ટાઈપની કન્ડિશન છે અહીંયા ફંક્શન ઓફ y હોય ધેટ મીન્સ કોની લિમિટ હશે x ની રાઈટ ઇનસાઇડ લિમિટ આના કોઈ ફિગર બનાવવાની છે આપણે x બરાબર y that means આ ટાઈપની કન્ડિશન્સ y બરાબર x ઓર x બરાબર y રાઈટ એન્ડ શું કીધું આપણે y બરાબર 0 થી a હોય રાઈટ સમ પોઈન્ટ ઓફ here that x બરાબર શું હશે અહીંયા y થી લઈને ક્યાં સુધી હશે આપણી પાસે a સુધી that means some point of here a0 right આપણ શું છે કોઈ પોઈન્ટ આપણે લઈ લઈએ this is also a 0 to a this point yx 0 થી હશે ત્યારે x અક્ષ ક્યાંથી સ્ટાર્ટ થશે y થી સ્ટાર્ટ થશે this one horizontal line એ તો પહેલા પણ કીધું x અક્ષ ની હશે ત્યારે horizontal line લેશું and y અક્ષ હશે ત્યારે vertical line લેશું right તો આપણે y અક્ષ ક્યાંથી સ્ટાર્ટ x અક્ષ ક્યાંથી સ્ટાર્ટ થાય છે y થી એટલે that means આ લાઈન થી લઈને ક્યાં સુધી હશે a સુધી હશે ત્યારે y અક્ષ શું હશે 0 થી સમથિંગ a સુધી તો આપણે આ ભાગને જોવાનો છે એ વસ્તુનું વર્ટિકલ લાઈનમાં તમે હંમેશા બે ફિગર જોવાનું રાખજો રાઈટ વધારે ક્લિયર થશે એ જ વસ્તુ આપણે જોઈએ વર્ટિકલ લાઈન રાઈટ આપણે ચેન્જ કરવાની લિમિટ હોરિઝોન્ટલ માંથી વર્ટિકલ માં જવાનું છે રાઈટ સો આ પોઈન્ટ તમારી પાસે a0 અને આ શું તમારી પાસે x બરાબર y ઓર y બરાબર x તો શું થશે x જ્યારે 0 થી a સુધી જશે x શું હશે 0 થી a સુધી જશે this one ત્યારે y કેમ સ્ટાર્ટ થશે આ લાઈન થી અહીંયા શું હોય y 0 હોય 0 થી લઈને ક્યાં સુધી જશે x સુધી અંદરની વસ્તુ સેમ ટુ સેમ અહીંયા શું થઈ જશે dy dx રાઈટ આપણે શું કર્યું ચેન્જ કરી લિમિટ x ની y પર ટ્રાન્સફર કરી નાખી છે કઈ રીતે સી ધેટ પેલા હોરિઝોન્ટલ તો આપણી પાસે આ ટેકનિક કન્ડિશન હતી એમાં આપણે વર્ટિકલ માં ગયા ધેટ મીન્સ x અક્ષ જ્યારે 0 થી a બિલોંગ કરતો હોય ત્યારે y અક્ષ શું હોય વર્ટિકલ માં તો અહીં સ્ટાર્ટ થાય છે બધી લાઈન ધેટ મીન્સ અહીંયા શું હોય 0 હશે અને અહીંયા શું હશે x રાઈટ આપણે ચેન્જ કર્યો ઓર્ડર નાઉ તમારે સિમ્પલી આને સોલ્વ કરવાનું છે મેઈન વસ્તુ છે ચેન્જ ધ ઓર્ડર રાઈટ પ્રેક્ટિસ કરશો એટલે ખબર પડશે પેલા આપણે સોલ્વ આઉટ કરી નાખીએ આપણે સમની રકમ ચેન્જ થઈ ગઈ ધેટ મીન્સ આમાંથી આપણે અહીંયા આવી ગયા રાઈટ હવે લખી નાખું છું 0 થી a and 0 થી x 0 to x now dy dx right આ શું કહેવાય આપણે ચેન્જ ધ ઓર્ડર now simply આને ઇવેલ્યુએટ કરવાનું છે આપણે રાઈટ now ઓર્ડર ચેન્જ થઈ ગયો છે now આપણે ઇન્સાઇડ જઈએ તો 0 to a અને ઇન્ટિગ્રેશન કરશું ફર્સ્ટ ઓર્ડર y રિસ્પેક્ટ ટુ કરવાનું છે રાઈટ y રિસ્પેક્ટ ટુ કરશું આપણે તો શું આવશે અહીંયા તો tan ઇન્વર્સ 1 upon x tan ઇન્વર્સ y by x રાઈટ also into x તો હતો જ અહીંયા આપણે x અહીંયા રાખીએ આ જે ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન x² + a² dx બરાબર 1 upon a tan ઇન્વર્સ x by a અહીંયા x શું છે a નો પાર્ટ ભજવશે રાઈટ બીકોઝ આપણે y રિસ્પેક્ટ ટુ કરવાનું છે રાઈટ તો 1 upon x x કોન્સ્ટન્ટ રાખશું આનું ઇન્ટિગ્રેશન થશે 1 upon x tan ઇન્વર્સ y by x લિમિટ થશે 0 to x into dx
x કેન્સલ, લિમિટ આપશું તો શું આવશે 0 to a tan inverse 1 minus tan inverse 0 into dx. x મૂકશો એટલે કેન્સલ થઈ જશે એટલે 1 આવશે, tan 0 0 થશે. તો આન્સર આવશે અહીંયા લખીએ આપણે tan 1 ની કિંમત શું છે આપણી પાસે pi/4 0 થી a pi/4 into dx, right? tan 0 ની 0, tan inverse 1 ની pi/4. pi/4 કોન્સ્ટન્ટ રહેશે. 1 નું ઇન્ટિગ્રેશન x respect to x 0 to a. The answer આવશે તમારે a pi/4. This is your final answer. Right? Next example જોઈએ આપણે. Next example ની અંદર જસ્ટ આપણે ચેન્જ ધ ઓર્ડર જ કરવાનો છે, ઇવેલ્યુએટ નથી કરવાનું. Question is only change the order, right? See that 0 to a and 0 to root of a square minus x square, right? f of x comma y dy dx. Change the order of indications. So first of all તમારે શું કરવાનું છે અહીંયા શું છે, અહીંયા આ વેલ્યુ છે આપણે y ની, આ છે x ની. x છે 0 to x બરાબર a and y બરાબર 0 to y બરાબર root of a square minus x square, right? So 0 to a તો આનો કોઈ ફિગર બનશે આપણે તો કે y બરાબર અહીંયા y સ્ક્વેર લઈ લઈએ, a square minus x square, that's why x square plus y square બરાબર a square. according to that circle, right? આનો કોઈ નક્કી થઈ જશે. ફિગર આપણે અહીંયા જોઈએ, ફિગર સર્કલ ની છે, રાઈટ? બટ આપણે કયો પોર્શન લેવાનો છે સર્કલ નો? only right hand side, because આપણે શું લિમિટ આપી છે, x નું જે varies from 0 to a 0 means these portions, then y varies from 0 to these portions means आपने શું આપેલું છે, વર્ટિકલ આપેલું છે, રાઈટ? y એક્સિસ આપેલું છે, વર્ટિકલ આપેલું, હોરિઝોન્ટલ માં જવાનું, રાઈટ? હવે ફિગર કેટલી છે? આટલી છે, only this area, રાઈટ? એ જ વસ્તુને આપણે વર્ટિકલ માંથી હોરિઝોન્ટલ ટ્રાન્સફર કરીએ. વર્ટિકલ કેમ ખબર પડે? ઇનસાઇડ લિમિટ માંથી. ઇનસાઇડ શું આપણે આપેલું છે? વર્ટિકલ y. એ જ વસ્તુ આપણે હોરિઝોન્ટલી રિપ્રેઝન્ટ કરીએ. વેલ્યુ છે આપણા 0 થી a0 and this one is this condition x square plus y square બરાબર a square. 0 થી આપણે હોરિઝોન્ટલ માં જઈએ છીએ, રાઈટ? આ લાઈન ને અહીં આપણે શું જોવાનું છે? આ છે આપણા 0 to a. y varies from 0 થી a, y varies from 0 થી a, then x varies from આ કન્ડિશન થી આ લાઈન 0 to ક્યાં જત થાય છે? તો કે આ સર્કલ ને 0 to તો x અક્ષ શું હોઈ શકે? તો x બરાબર root of a square minus y square. અહીંયા આવશે root of a square minus y square f of x y dx dy. આ તમારો શું થશે? આન્સર. ખબર પડે છે તમને, રાઈટ? શું કરીએ આપણે? વર્ટિકલ માંથી હોરિઝોન્ટલ લાઈન લીધી, x varies from 0 to ક્યાં ટચ થાય છે? તો કે આ સર્કલ ને, તો અહીંયા x અક્ષ આપણે લેવાનો છે, ત્યારે y એરિયામાં શું છે? તો કે 0 થી a સુધી, રાઈટ? તો આને સોલ્વ પણ કરી શકો, બટ f of x y છે, રાઈટ? To the only change the order. Now next sum જોઈએ આપણે. Example 0 to a આપણે આપેલું છે a minus root of a square minus y square, a plus root of a square minus y square dx dy. રાઈટ? અંદર ખાલી છે, કોઈ વસ્તુ નથી આપેલી, અને આપણે ઇવેલ્યુએટ પણ કરવાનું છે, રાઈટ? ચેન્જ ધ ઓર્ડર ઓફ ઇન્ડિકેશન્સ હેન્સ ઇવેલ્યુએટિંગ. તો અહીંયા આપણી પાસે this is x axis and this is y axis. Y axis varies from 0 to a, then x varies from a minus and plus or minus લખી શકાય તમારે, plus or minus root of a square minus y square. આપણે આ સાઈડ લઈએ x minus a
પ્લસ ઓર માઈનસ રૂટ ઓફ a સ્ક્વેર માઈનસ y સ્ક્વેર સ્ક્વેર કરી બંને સાઈડ x માઈનસ a નો સ્ક્વેર અહીં આવશે રાઈટ પણ સોલ્વ આઉટ કરું બંને કન્ડિશન ને બંને આપણે કમ્બાઈન કરી નાખી રાઈટ પ્લસ ઓર માઈનસ કરી એને આ સાઈડ લેવા દીધું બંને સાઈડ સ્ક્વેર સો x સ્ક્વેર માઈનસ 2x x પ્લસ a સ્ક્વેર અહીં આપણે y સ્ક્વેર આ સાઈડ લઈ લઈએ સો આવશે પ્લસ y સ્ક્વેર માઈનસ a સ્ક્વેર बराबर 0 a स्क्वायर कैंसिल x स्क्वायर प्लस y स्क्वायर बराबर 2ax नाउ आना पर તમારી ફિગર બની જશે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 2x આના માટે તમને શું આવડવું પડશે ટ્રેસિંગ ઓફ કર્વ હવે ફિગર કેવી બનશે આ ટાઈપની ફિગર બનશે સર્કલ જ આવશે તો સર્કલ ક્યાં ઓરિજિન માંથી અહીંયા ટચ થઈને આવશે ઓરિજિન માંથી પસાર થશે because y there 0 there x to y 0 થી 2a તો વેલ્યુ તમને ટ્રેસ મૂકવા આવડતું હશે તો આ સમ તમે કરી શકશો રાઈટ y0 મૂકશો તો x ની વેલ્યુ શું થાય x ની વેલ્યુ કા 0 હોય કા 2a હોય જ્યારે y0 હોય ત્યારે this portion also it is 0 થી a તો શું હોઈ શકે 0 to this portion because a 0a right આ ભાગ તમારો નાउ આપણે ટ્રેસ કરવાનું છે શું કીધું છે y જ્યારે 0 થી a હોય ત્યારે x અક્ષ શું હોય તો સર્કલ ટુ સર્કલ ક્યાં ટચ થતું હોય તો 0 થી a બિલોંગ કીધું છે ને આપણે મીન્સ આથી અહીંયાથી અહીંયા સુધીનો જ ભાગ રાઈટ આપણે શું આપણે હોરિઝોન્ટલ આપેલું ઇનસાઇડ શું છે x ની લિમિટ છે એટલે શું છે લાઈન હોરિઝોન્ટલ હશે શું કીધું છે આપણે x varies from 0 to a sorry y varies from 0 to a આ પોર્શનમાં x અક્ષ ક્યાં છે તો કે સર્કલ ટુ સર્કલ સર્કલ નું ઇક્વેશન શું છે તો કે આ x² + y² = 2ax એ વસ્તુ ઓર્ડર ચેન્જ કરી આપણે વર્ટિકલ માં જઈએ આ જ વસ્તુમાં આપણે સી ધેટ આપણે એને વર્ટિકલ બનાવીએ તો આ શું લેવાનું છે આપણે અહીંયા શું છે વેલ્યુ આઉટ થશે 2a0 તો આપણે શું લેશું 0 થી 2a x varies from 0 થી 2a y શું આવશે इनથી સ્ટાર્ટ થાય છે 0 થી સ્ટાર્ટ થાય ક્યાં સુધી જાય તો સર્કલ સુધી તો સર્કલમાં y ની ઇક્વેશન શું થશે એ બનાવવું પડશે આપણે અહીં y² બરાબર 2ax - x² સો y બરાબર શું આવશે √2ax - x² અહીં આવશે √2ax - x² અહીં આવશે dy dx આપણું ચેન્જ ઓર્ડર રાઈટ સિમ્પલી કરીએ તો હોરિઝોન્ટલ લાઈન માં આપણે વર્ટિકલ માં ગયા વર્ટિકલી માં બહારનો ભાગ શું છે 0 થી 2a x અક્ષ ત્યારે y અક્ષ શું થાય અહીંથી સ્ટાર્ટ થાય છે 0 થી સ્ટાર્ટ થાય ક્યાં ટચ થાય તો સર્કલ લે સર્કલમાં y ની ઇક્વેશન શું બને છે તો this one રાઈટ આ રીતે કરવાનું રહેશે પહેલા જે આપ્યું હોય એની ફિગર બનાવો એમાં તમે ચેન્જ કરો હોરિઝોન્ટલ આપ્યું તો વર્ટિકલ કરવાનું વર્ટિકલ હોય તો હોરિઝોન્ટલ કરવાનું રાઈટ નાउ બોલું કેન્સલ કરી नाउ આપણે ઇવેલ્યુએટ કરી નાખીએ આપણી પાસે હવે લિમિટ છે 0 થી 2a and 0 to √2ax - x² dy dx right now let us solve our so first of all y respect to કરીએ 0 to 2a વનનું થશે y લિમિટ આવશે 0 થી √2ax - x² into dx right now લિમિટ એપ્લાય કરીએ 0 to 2a અહીં આવશે √2ax - x² 0 નું 0 થઈ જશે into dx આનું ઇન્ટિગ્રેશન r થશે આપણે એઝ્યુમ કરી લઈએ x બરાબર ધારી લઈએ આપણે 2a sin θ right 2a sin θ મૂકશું એટલે શું આવશે 4a² sin θ right so અહીં લખતો જાઉં dx બરાબર 2a sin θ નું શું થશે cos θ into dθ right 2a sin θ કરતા 2a sin square θ ધારીએ આપણે તો શું થાય sin square કોમન નીકળી જાય sin square θ લેજો સો ઈઝી રહેશે તમને તો અહીં આવશે 2 into 2 ડિફરન્શિએશન શું થશે 2 આગળ આવશે એટલે 4a
sin theta into cos theta. 2 sin theta નો cos theta. Right? Now limit આપી આપણે x tends to 0 ત્યાં theta tends to 0, x tends to 2a, theta tends to 2a to a cancel, theta pi by 2. લિમિટ શું આવશે 0 થી pi by 2. આપણી લિમિટ થઈ ગઈ 0 થી pi by 2. Now 2a also 2a sin square theta એટલે અહીંયા આવશે 4a sin square theta, also x again 2a, that means 4a square, અહીંયા a square થઈ જશે, right? 2 into 2a એટલે 4a square sin square theta minus 4a square sin raised to 4 theta into આવશે 4a sin theta cos theta into d theta, right? એની જરૂર નથી. Now ये कॉमन निकलता है, कॉमन ले लिए आपने, यहाँ से 4a square sin square theta कॉमन ले सो तो શું આવશે 1 minus sin square theta, that means cos square theta થઈ જશે. તો 4a square sin square theta कॉमन લેશો એટલે અંદર શું રહેશે 1 minus sin square theta, that means cos square theta. એટલે અંદરથી નીકળશે બહાર 2a sin theta cos theta અને બહાર કાઢી પાસે બહાર છે 4a sin theta cos theta into d theta. અંદરથી શું નીકળશે 2a sin theta cos theta, because કોમન નીકળીને તમે cos square theta થઈ ગયો હશે, right? અને અહીંયા થઈ જશે 8a square sin square theta cos square theta. You can see that 8a square લખી નાખીએ આપણે 0 થી pi by 2, 8a square ये कांस्टेंट રહેશે, અંદર આવશે sin square theta cos square theta. Now reduction formula આવશે અહીંયા, તો સિમ્પલ થઈ ગયું છે 8a square sin square theta cos square theta by reduction formula લખું by reduction formula જે આપણે ઓલરેડી ચેપ્ટર કરેલું છે, તમે એમાં જોઈ લેજો. અહીંયા આવશે 1 4 2 into pi by 2 sin square cos square એટલે n બરાબર 2 એટલે n બરાબર શું આવશે 2, ઉપર આવશે m minus 1, also n minus 1, નીચે m plus n minus 2 into pi by 2, right? reduction formula ચેપ્ટર જોજો તમે. અહીંયા આવશે 8 કેન્સલ થઈ જશે એટલે a pi a square by 2, right answer, right? simple है. Now let's see the next example. रिमूव कर सकते हैं आपने. Now example 4 જોઈએ 0 to infinite x to infinite is to minus y upon y dy dx, right? So first of all change the order કરીએ આપણે. એના માટે આપણે પાસે x ની વેલ્યુ 0 to varies from infinite, also y varies from x to y varies from infinite. આના પ્રમાણે ફિગર બનાવીએ. first of all x varies from 0 to infinite and y varies from x to infinite, that means this line goes to y बराबर x અને આ બધી લાઈન ક્યાં જાય છે infinite તરફ. So this is 0 to this line goes to infinite, no end, right? There is no end, right? y પર x સ્ટાર્ટ થાય છે ક્યાં જાય છે infinite તરફ. અંદરની જે હોય એની આપણે લાઈન દોરવાની છે, that means y ની છે તો વર્ટિકલ લાઈન આવશે, right? અંદરની સાઈડ શું છે y બરાબર x infinite તો વર્ટિકલ લાઈન આવશે. નાઉ બારનું ચેન્જ કરી નાખીએ આપણે, એ લાઈન આપણે વર્ટિકલ માંથી હોરિઝોન્ટલ કરીએ, that means આ લાઈન આવશે અંદરની સાઈડ y બરાબર x. આ ક્યાં જાય છે infinite તરફ ઉપર. તો અહીંયા શું આવશે અહીંયા y બરાબર 0 થી infinite, y ક્યાં જશે 0 to infinite, ત્યારે x ક્યાં જશે 0 થી લઈ અને ક્યાં જાય છે તો કે y તરફ.
0 to y e raised to minus y upon y dx dy. અંદર લિમિટો આપણે વિચારવાનું છે, રાઈટ? અહીંયા શું હતું અંદરની સાઈડ? તો y બરાબર x, એટલે ધેટ મીન્સ y ની હતી લિમિટ તો વર્ટિકલ હતી, એ જ જગ્યાએ આપણે શું કરશું? હોરિઝોન્ટલ લાઈન y અહીંયા શું આવશે? x અક્ષ, તો કે 0 થી ક્યાં જશે? x બરાબર y હશે ત્યાં, ત્યારે y અક્ષ ક્યાં હશે? 0 to infinite. Right? This is the change of order. Right? Now evaluate કરીએ આપણે એને. એ લખી નાખીએ 0 થી infinite, એ લખીએ આપણે 0 to y e raised to minus y upon y dx dy. Now first of all x differentiation છે, so 0 to infinite, અહીંયા લખીએ e raised to minus y upon y, x to 1 with respect to, તો કે x 0 to y into dy. લિમિટ એપ્લાય કરીએ 0 to infinite e raised to minus y upon y, y minus 0 એટલે શું આવશે? y cancel, right? Now e raised to minus y integration શું થશે? તો કે minus e raised to minus y, લિમિટ આપીએ 0 થી infinite, તો આવશે minus e raised to infinite minus minus plus e raised to 0. e raised to infinite શું થઈ જશે? nothing, right? e raised to infinite બરાબર 0, અને e raised to 0 એટલે 1, તો આન્સર શું આવશે તમારો? 1. રાઈટ? આના ટાઈપનો બીજો સમ છે સેમ ટુ સેમ, જો તમને હોમવર્ક માં આપું છું. એક્ઝામ્પલ 5 ઇઝ ધ હોમવર્ક. એનું ઇક્વેશન છે તમારે 0 થી ઇન્ફાઇનાઇટ and 0 to y, જે આગળ તો એ જ રીતે છે, so x to infinite, અને શું આવશે? x to infinite, સેમ ટુ સેમ, ખાલી અંદર ચેન્જ આવશે e raised to minus y square, અહીંયા આવશે dx dy. રાઈટ? તો આનું લિમિટ ચેન્જ સેમ ટુ સેમ જ થશે, એ એક્ઝામ્પલ 4 ની હતી એમ જ રહેશે ઓર્ડર, ને આન્સર આવશે ઇવેલ્યુએટ કરશો એટલે 1/2. આન્સર શું આવશે? 1/2, ને લિમિટ ચેન્જ કરશો તો સેમ ટુ સેમ જ આવશે એક્ઝામ્પલ 4 ની, રાઈટ? સોલ્વ આઉટ કરી લો. ઓકે.